શિનોર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શિનોર તાલુકાના સિમડી ગામે ચોર આવતા હોવાની દહેશત ફેલાવી ઘરો પર પથ્થરો ફેંકવાના મામલે શિનોર પોલીસે ગામના જ 3 ઇસમોને ઝડપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વડોદરા જિલ્લાના શિનોર સહિતના ગામોમાં ચોર આવે છે અને ઘરો પર પથ્થરો મારે છે તેવી બૂમો વચ્ચે તાલુકાના મોટાભાગના ગામોના લોકો રાત્રે ઉજાગરા કરી ગામની ફેરી કરવા મજબૂર બન્યા। ત્યારે ચોર આવતા હોવાની વાતો એકમાત્ર અફવા છે અને કાયદો હાથમાં ન લેવા અને કોઈ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા શિનોર તાલુકા પોલીસ દ્વારા લોકોને સતત અપીલ કરવામાં આવી રહી છે। ત્યારે શિનોર તાલુકાના શિમડી ગામે પણ ચોર આવે છે અને ઘરો ઉપર પથ્થરો મારે છે તેવી બૂમો ઉઠવા પામી છે, જેને લઈને ગ્રામજનો આખી રાત હથિયારો અને લાકડાના દંડા સાથે ગામની રખેવાળી કરવા મજબૂર બન્યા છે। ગામમાં ચોર આવતા હોવાની દહેશત વચ્ચે સિમડી ગામના સીસીટીવી વિડીયો ફૂટેજ સામે આવ્યા છે, જેમાં ગામનો જ એક વ્યક્તિ રાત્રિના સમયે પથ્થરો લેતા સીસીટીવી કેમેરામાં કેદ થયો છે અને ત્યારે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ શિનોર પોલીસ તરત જ એક્શનમાં આવીને ગણતરીના કલાકોમાં જ યુનુસ દિવાન, પ્રહલાદ વસાવા અને રમેશ વસાવાને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે ચોરોની દહેશત ફેલાવી ગ્રામજનોમાં ભયનો માહોલ ઊભો કરનાર 3 ઇસમો સામે શિનોર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। બ્યુરો રિપોર્ટ, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। Thank you.